પહેલાંના સમયના લગ્ન પ્રસંગમાં બનતું ગ્રેવીવાળું વાલનું શાક અને તેની એકદમ ચટાકેદાર સ્વાદવાળી રેસીપી તમને હું આજે આપું। તેના માટે હું વાલને આગલી રાત્રે જ પલાળી દીધા હતા। પછી તેને સારી રીતે ધોઈને કુકરમાં થોડું મીઠું નાખીને બાફી દઈશું। તો જુઓ, વાલ બફાઈ ગયા છે। પછી તેને કઢાઈમાં તેલ, સૂકું મરચું, તેજપત્તા, રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટ અને ડુંગળીને નાખીને મિક્સ કરી સાંતળી લઈશું। પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ, ટામેટાની પ્યુરી નાખી તેને પણ મિક્સ કરીને શેકી લઈશું। પછી તેમાં તીખું મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું નાખી મિક્સ કરી તેમાં 3 ચમચી બેસન નાખીને થોડું પાણી નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। 2 મિનિટ થવા દીધા પછી તેમાં વાલ નાખી મિક્સ કરશું અને પછી તેમાં પાણીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી 5 મિનિટ ઉકળવા દઈશું। 5 મિનિટ પછી તેમાં સ્વાદ પ્રમાણે આંબલીનું પાણી અને થોડો ગોળ નાખી મિક્સ કરી 2 મિનિટ થવા દઈશું। તો વાલનું શાક તૈયાર થઈ ગયું છે। હવે તેમાં લીલા ધાણા નાખીને ગરમા ગરમ સર્વ કરો। થેન્ક યુ અને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।